સ્વામિત્રોન જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલીમોરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પણ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 18/2/2026 ને બુધવાર. ફાગણ સુદ એકમ તિથિ છે. ફાગણ માસની બધાને ઘણી ઘણી શુભકામના. આખો ફાગણ માસ તમારો ખૂબ સુંદર રીતે વ્યતીત થાય એવી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના પર્વમાં ખાસ કરીને હોળિકા માતાનું અને ધૂળેટીનું બહુ જ મહત્વ છે. હોળિકા માતાની પૂજા કરવા માટે ખાસ જવું જ જોઈએ. હોળિકા માતાની પૂજા કરવાથી શત્રુનો વિનાશ થાય છે. જેમ પ્રહલાદની રક્ષા કરી માએ, તેમ આપણું પણ રક્ષણ કરનારી બનતી હોય છે. તો બધાને હોળિકા માતાની અને ધૂળેટીની ઘણી ઘણી શુભકામના. આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ. આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે એકમ. આ એકમ તિથિ આજે સાંજે 4:59 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ને 20 તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે સતતારકા. આ સતતારકા નક્ષત્ર આજે રાત્રે 9:17 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો પૂરો ભાદ્રપદ નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે શિવ. આ શિવ યોગ આજે મળસ્ક યોગ 29 થી શરૂ થાય અને રાત્રે 10:46 પૂર્ણ થઈ જાય છે. એટલે રાત્રે 10:46 પછી જે બાળકનો જન્મ થશે એનો સિદ્ધ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બહુ. આ બહુ કરણ સાંજે 4:59 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું બાલવ કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કુંભ. કુંભ રાશિની અંદર અક્ષર આવે છે ગ સ સ. કુંભ રાશિનો સ્વામી શનિ ગણાય છે. આ કુંભ રાશિ આજે આખો દિવસ રહેશે અને 19 તારીખે બપોરે 3:01 પૂર્ણ થઈ જશે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થશે બધાની રાશિ કુંભ ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરણમાં જેનો જન્મ છે તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ, જેથી કરીને તમારું જીવન સરળ બની જાય. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિનું થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. મિત્રો, આજના દિવસે સવારમાં વહેલા ઉઠી સૌથી પહેલા આજનું સુકન કરી લો, જેથી કરીને તમારો આખો દિવસ સુંદર રીતે વ્યતીત થાય અને આખું વર્ષ તમારું સુંદર જાય. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ વેપાર વ્યવસાય માટે જઈ રહ્યું છે, આજના દિવસે કોઈ દેશ વિદેશની યાત્રા માટે જઈ રહ્યું છે, આજના દિવસે કોઈનું ઓપરેશન હોઈ શકે, કોઈની ડિલિવરી હોઈ શકે, કોઈની સગાઈ હોઈ શકે, કોઈની છઠ્ઠીની પૂજા હોઈ શકે. આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તો કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. મિત્રો, આજના દિવસે સવારમાં ઉઠી આજનું સુકન કરેલું આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજના દિવસે ખાસ કરીને તમે કોઈ પણ કાર્ય કરવા માટે જઈ રહ્યા છો તો આટલું શુકન કરીને જાઓ. આપણી જોગેશ ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જઈને જુઓ વારના શુકન. એમાં વારનું જે આજનું બુધવારનું શુકન છે તે કરીને જાઓ તો સારી સફળતા મેળવી શકશો. આજના દિવસે આમ તો તમે ઘરેથી કંઈ પણ કાર્ય કરવા માટે નીકળતા હોય કે એમને નીકળો છો તો ખાસ કરીને વડીલ વૃદ્ધ વ્યક્તિને વંદન કરીને નીકળો. દેવસ્થાનમાં પગે લાગો, તે સિવાય પિતૃના ફોટાને પગે લાગવાનું અને દેવસ્થાનમાં ભગવાનને કહેવાનું મારા કાર્યમાં સાથે રહેજો. આજના દિવસે ગાયને ખાટા મીઠા ફળ ખવડાવવાથી રાહુ અને બુધ બેવ પ્રસન્ન થાય છે. આજના દિવસે તમે કોઈ કાર્ય કરવા માટે નીકળ્યા છો અને સામે પાવૈયો મળી જાય છે તો લોકોને દાન દક્ષિણા આપી દો તો તમારું ભાગ્ય બદલાઈ જશે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે, જે આપણે જોઈ લઈએ. આજે સવારે 6 થી સવારે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે આજે 10:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને સાંજે 7:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મળસ્કે 3 થી સવારે 4:30 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે કે ખોવાઈ જાય છે, યા તમે કોઈ નવો ધંધો વેપાર ચાલુ કરો છો, તેનું શું ફળ પ્રાપ્ત થાય તે આપણે જોઈ લઈએ. આજે રાત્રે 9:17 સુધીમાં તમે કોઈ પણ કાર્ય કરશો તો તેનું ફળ આ રીતે પ્રાપ્ત થશે. એમાં જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો 11 દિવસમાં મળે, બાકી શક્યતા ઓછી છે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરી શકો છો, કારણ કે આજનો દિવસ ઘણો શુભ છે. આજના દિવસે મંત્ર વગેરે સિદ્ધ કરવા માટે ઉત્તમ દિવસ છે. ખાસ કરીને તાંત્રિક લોકો પોતાનો મંત્ર સિદ્ધિ આજના દિવસે કરતા હોય છે.
આપણે સાત્વિકતાનો જ વિચાર કરીએ તો આપણે નિત્ય જે ભગવાનની પૂજા આરાધના કરતા હોય છે એ જો આજે કરવામાં આવે તો એનું ઘણું શુભ ફળ પ્રાપ્ત થતું હોય છે, એ વધારે સિદ્ધિ થઈ જતું હોય છે. માટે આજે ખાસ કરીને સવારમાં તમે નિત્ય જે પૂજા કરો છો તે ચોક્કસ કરી લેવાની. આજના દિવસે ખરીદી કરવા માટે પણ ચાલે, વેચાણ કરવા માટે પણ ચાલે. આજના દિવસે ખાસ કરીને તમારે એક વસ્તુ ધ્યાન રાખવાનું, તમારી સાથે કોઈ છલ કપટ ન કરી જાય. કે આજે તંત્ર માર્ગનો ઉપયોગ વધારે થતો હોવાને કારણે તમને સસ્તી વસ્તુ મોંઘામાં આપી દે અને ખરાબ વસ્તુ પણ તમને વેચી શકે છે, યા તમારી પાસે મોંઘી વસ્તુ સસ્તામાં પણ કોઈ લઈ જઈ શકે છે. માટે ધ્યાન રાખીને કાર્ય કરજો. બાકી ખરીદી કરવા માટે પણ ચાલે, વેચાણ કરવા માટે પણ ચાલે. આજે પશુની ખરીદી કરવા માટે પણ સારો દિવસ છે. આજે ઇન્ટરવ્યુ વગેરે આપવા માટે પણ શ્રેષ્ઠ દિવસ છે. આજના દિવસે ભૂલમાં પણ નવ વસ્ત્ર ધારણ ન કરશો. જો નવ વસ્ત્ર ધારણ કરશો તો રિએક્શન થઈ શકે, હડકાયેલું કૂતરું કડવાનો પણ યોગ ઊભો થઈ શકે છે, ઝેરી વસ્તુ કડવાનો યોગ ઊભો થઈ શકે છે, માનસિક બોજ અજાપો રહે, ટેન્શન રહ્યા કરશે નવ વસ્ત્ર ધારણ કરશો તો. માટે આજે રાત્રે 9:17 સુધીમાં નવ વસ્ત્ર ધારણ ન કરશો. બાકી બીજા બધા કાર્ય કરવા માટે યોગ્ય દિવસ છે. પરંતુ આજે રાત્રે 9:17 લઈ આવતીકાલે રાત્રે 8:53 સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે. એમાં તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 11 દિવસમાં મળે એ બાકી શક્યતા ઓછી છે. આ સમયગાળા દરમિયાન કોઈ પણ કાર્ય કરવા માટે ઉત્તમ સમય છે. આજે જે તમે કાર્યનો આરંભ કરો છો એને સુખ, સમૃદ્ધિ, વૈભવમાં વધારો થાય છે. આજના દિવસે કોઈ પણ નવું વાહન લીધું હોય એને પ્રથમવાર ચાલુ કરવા માટે ઉત્તમ દિવસ છે. આજના દિવસે પશુની ખરીદી કરવા માટે પણ ઉત્તમ. જમીન, મિલકત, પ્રોપર્ટી, ઘર, તે સિવાય વાહન, સોનું, ચાંદી, હીરા, માણિક, મોતી, તે સિવાય નવ વસ્ત્ર વગેરે ખરીદી કરવા માટે ઉત્તમ દિવસ રહેશે. આજના દિવસે ઇન્ટરવ્યુ આપવા માટે પણ શ્રેષ્ઠ દિવસ છે. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરશો તો મોટે ભાગે કપડાં ભીના થઈ જશે. એવા પ્રસંગોમાં જશો કે જ્યાં પાણી ધોળાઈને કપડાં બદલવા પડે. હા, આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવાથી વડીલો સાથે ગમે તેમ વર્તન થઈ શકે છે તમારાથી, માટે એ બાબતે ધ્યાન રાખવું. જૂના શિક્ષકોને મળવાનું થઈ શકે છે નવા વસ્ત્ર ધારણ કરવાથી. આવું બધું જે ફળ છે આજે રાત્રે 9:17 લઈ આવતીકાલે રાત્રે 8:53 સુધીમાં મળે. આજે કરશો આજનો સંકલ્પ. બધાને ફરી પાછી હોળિકા ઘણી ઘણી શુભકામના. મારા આ વિડીયો તમે જે કંઈ છે તે યુટ્યુબ ઉપર જુઓ ને યુટ્યુબ ઉપર જ મને મેસેજ કરો તો હું તમને એના વતી આશીર્વાદ આપીશ. જે લોકો મને યુટ્યુબ પર મેસેજ કરે છે જય સોમનાથ લખીને, એને હું લાઈક આપું છું, ત્યારે ભગવાનને હું પ્રાર્થના કરી દઉં છું આપણે પૂનમ સુધી જેટલા પણ મારા વિડીયો આવે એનીમાં તમારા લોકોએ જય માતાજી લખીને મોકલાવાનું. માનો મહિનો છે હોળિકા માતાનો, એ રક્ષણ કરનારી બની જશે. ચોક્કસ તમારા માટે હું પ્રાર્થના કરીશ. મારા વિડીયો ઉપર લાઈક પણ આપો અને કોમેન્ટ્સ પણ કરજો. જય સોમનાથ. આજે કરશો આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસના માસોત્તમ પરમ પવિત્ર ફાલ્ગુન માસે શુભ શુક્લ પક્ષે પ્રતિપદાયામ સૌમ્યવાસન વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મી ચિરકાલ સૌ રક્ષણાત્મક લોકેવા સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે દેશે વિદેશે સર્વત્ર યશ કીર્તિ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ મમ અખિલ કુટુંબસ્ય આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभ फल प्राप्ति अर्थम
ભય, રોગ, શત્રુ, બાધા, દોષ, મારણ, તારણ, મંત્ર, તંત્ર, અરિષ્ટ, દોષ, પીડા, નિવૃત્તિ, અર્થમ, ભૂત, પ્રેત, પિશાચાદि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल। और तुम्हारा मन में जे कई इच्छा हो बोली जवान। बोलो अनुसार्थ सकल मनवांछित फल प्राप्ति अर्थम। હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च। હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. और जो लोग विदेश में जवा मांगता हो कि सीख में जवा मांगता हो, मतलब भारत देश ने बहार जने धंधो व्यापार करवा मांगता हो ए लोग अथवा विदेश जवा मांगता हो कायम माटे ए लोग बोलवानुं छे. मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. आरोग्य वाળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम. હવે દરેક જણા બોલવાનું. सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसार्थ पूजन अर्चन कर्मणि अहम करिष्ये. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. एतानि गंध पुष्प धूप दीप नैवेद्य तांबूल दक्षिणा प्रदक्षिणा सहित प्रणु मम सकल मनवांछित फल प्राप्ति अर्थम पूजन अर्चन प्रियदान न मम. पाणी मूकी देवानुं, पाछुं पाणी लेवानुं. पूजन अर्चन ब्रह्मार्पणमस्तु. नीचे जमीन पर पाणी मूको, एमां आंगળી घसी कपाळमां तिलक કરી દો. कपाळमां जमीन पर पाणी मूक्યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો.
જય સોમનાથ. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો, અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.